મિત્રો દરેક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો અહીંયા ભારતના અગત્યના સરોવર જોઈએ તો સરોવરનું નામ, રાજ્ય અથવા કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે, એનું માપ અને એની વિશેષતા જોઈએ. તો મિત્રો ગુલર સરોવર જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે તેનું માપ છે 260 ચોરસ કિલોમીટર અને ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર તરીકે ઓળખાય છે. ત્યારબાદ મિત્રો ચિલ્કા સરોવર જે ઓરિસ્સામાં આવેલું છે અને 1165 ચોરસ કિલોમીટર એનું માપ છે અને ભારતનું સૌથી મોટું ખારા પાણીના સરોવર તરીકે ઓળખાય છે અને પક્ષી અભયારણ્ય તરીકે પણ જાણીતું છે. ત્યારબાદ મિત્રો શિવસાગર જે મહારાષ્ટ્રમાં આવેલું છે 891.7 ચોરસ કિલોમીટર જેટલો એનો એરિયા છે અને ભારતનું સૌથી મોટું માનવ નિર્મિત એટલે કે કૃત્રિમ સરોવર છે. ત્યારબાદ મિત્રો વેમનાથ જે કેરાલામાં આવેલું છે એટલે કે દક્ષિણ ભારતમાં આવેલું છે 230 ચોરસ કિલોમીટર એનું માપ છે અને ભારતનું સૌથી લાંબુ સરોવર છે. મિત્રો ગુરુ ડોંગ માર જે સિક્કિમમાં આવેલું છે અને 5183 મીટરની ઊંચાઈ પર આવેલું છે, ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર છે અને વિશ્વમાં આશરે 14મા ક્રમે ઊંચાઈ પર આવેલું આ સરોવર છે. અને ત્યારબાદ મિત્રો ગોવિંદ સાગર જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે 163 મીટરની ઊંડાઈ પર આવેલું છે અને ભારતનું સૌથી ઊંડાઈ અથવા ઊંડું સરોવર તરીકે ઓળખાય છે. આ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.